આયશા હોય એમાં નાની હોય આમાં મોટી હોય મારે મગજ કામ કરતા બેન થઈ ગયો કેમ છો તમે બધા મજામાં છો? તો ભાઈ ઘણા વર્ષો પછી આપણે 9 થઈ ગયા છીએ રેડી ને આજનો બ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો કેમ કે થોડોક કામમાં હતો એક શૂટ હતું એ કમ્પ્લીટ કર્યું અત્યારે બપોર થઈ ગયા છે જમી લીધું ને હવે પાછું ખેતરનું કામ આવી ગયું છે આપણે હજી મારું કામ પતાવી રહ્યો છે ખેતરનું કામ આવી ગયું છે અને આજનું કામ છે ભાઈ બધે જય માતાજી જય માં મંગલનાથ છે કે ટપક પાથરવાની સેવાલા અડધામ ઝાર વાવી દીધેલી છે કે એમાં પાથરી દેવી પડે નકર ઝાર બહાર આવે તો કોતરાને ભાંગી જાય ઝાર ઉગવા માંડી છે એટલે ટપક પાથરી દેવી પડે ને અહીંયા જો વાહ વાહ ગાડી ઉપડી છે ગાડી જાય બકાલો બેસો વાહ હું મળી જય શ્રી કૃષ્ણ દે માતાજી તાર બાપુને પોટલા બંધાવ હે પોટલા બંધાવો છો પોટલા બંધાવે છે મારા મમ્મી જો પોટલા કેમ કે મારા પપ્પા જવાના છે આજ બકાલું વેચવા ભાજી ને એવું હોય કે બધી ભાજી મૂળા ભાજી ને મૂળાનું ઘણું બધું છે કોઈ ખાય નહીં ઘેરે છે તો કોઈ ખાતું નથી લે કેવું થાઈ લાટ પણ ખાવા હા ઘેરે થાય લાટ બધું હોય બકાલું પણ ખાય નહીં જમરૂખ ને એવું હોય તોય ન ખાય એમને પીડ્યું હોય રોજ વેચવા તો ન જવાનું હોય ક્યારેક હોય થોડાક દિવસ છે તો આજ જો ગાડી જવાની છે બકાલું વેચવા બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી જય બકાલો બેસવા ધંધો આપણે હા વાહ વાહ નીવરા ટપક ખીડકી કરી આવે એમ પાથરવાને બાપુએ કીધું ને ડેમો દીએ વાસ ડેમમાં દઈ આવેલા છે વાહ એમાંથી એવો ને એ રીતે જ થવું પડે હા લેતો હજી તો ટૂંકા ના અંદર ફીંડલાને થોડી ખબર છે કે આ ફીંડલું એટલું લાંબુ થાય લાંબો ટૂંકી થઈ મોટા ફીંડલા લ્યો કે એટલે આવડું જ થાય પછી ઓલી સાઈડ ત્રાઈશા છે ના ત્રણસા છે કે હા ના ઓલા નનકા ફીંડલા લેવાના ને બીજું ઓલા કટકા મેં નોખા જો ઓલા લાલ ઓલામાં આપણે ભેગા કરેલા છે ને નોખા એ ભરતા વગી પીડા એ પીડા રહેવા દેવાના આથી કઈ નહીં હાલો આ જાસુબેન ના ગાભા હાઉસ ના કપડા પહેરી લીધા લાગે છે મને એવું ખેતરમાં ગાભા આવશે ગાભા હાઉસ ના કપડા હે શું કહેવાય બ્રાન્ડ નો હાલે અહીંયા ગાભા આવું ચાલે ખેતરમાં હાઈફાઈ બ્રાન્ડ નો ચાલે ગાભા હાઉસ ચાલે અને ભાઈ મારા પપ્પા જો ડેમો આપેલો છે આ ડેમો છે આ આખો ડેમો છે એમ છે ને આવી રીતનું પાથરવાનું છે ને આ ફીંડલા તો આ બાજુ પીડા હતા તો ફીંડલામાં ચડાવીને એક વાર અહીંયા રહેવું પડશે તો અહીં ક્યારેક અટવાય તો રહેવાનું બાકી અત્યારે જાય છે આઈશુબેન અહીંયા જો પાણો મૂકી દીધેલો હતા મારા પપ્પા એકલા ઓલું કરતા હતા ને એટલે હવે આમ હાલ્યું જવાનું પછી ઘડીક વાર જ ઓલું કરવું પડશે પછી તો ખેંચી જાય છે જો ખેંચ વાહ 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 હવે બળદ નહીં કરવાનું જો આમ કેમ કે અહીંયા હલવાઈ ગયું હોય તો ધ્યાન રાખવું પડે બસ આવું કંઈક છે હવે કામ તો કરવું પડે ફીંડલું પતે એટલે આ ફીંડલું ચડાવી દેવાનું જો અહીં ફસાઈ ગયું ઉભે રે બેન ઉભે રે કાંઈ ફસાણી હાલ રેડી સમજે ચાલો પાણી નહીં કરે એટલે એક ભરનું કંઈ રહેવું જ પડે જો જાય છે ઢોલે પર હેઠો છે ને ઓલા પર હેઠો ને ઉડે હાલીને જાય આમાં છે ને ત્યાં ઝેર ઉગવા મળી છે પછી આ લેન નૂલી થઈ જાય પછી આમ તીરખી કરી નાખે જો એની તો આવું આપણું આજનું કામ છે આશુબેન ઓલે પરથી હાલીને આવે ને તો મારું કામ અહીંયા છે કે ફીંડલું ફિટ કરી દેવાનું અને ચડાવીને ચાર રાખવાનું એમ પછી ઘડીક સમજી જવાનું કામ પણ અમારે સમજ્યા નથી તો આ ખાલી બતાવવા હાટુથી બ્લોગમાં નહોતું ફિટ કર્યું ચાય ને એમ પછી ઘડીક વાર આશુબેન હાલશે પછી આશુબેન થાકી જાય પછી આપણો વારો આવશે પછી ઘડીક પોરો ખાવું પછી પાછા હાલશું પાછા પોરો ખાવું એમ કરતાં કરતાં હાંસ પડી જાય પગે દુખશે ને જેટલું કમ્પ્લીટ થાય એટલું જોઈ છે બાકી લાગી જાય બે ભરું કામે હળવું હળવું હવે હાલી હાલીને થાકી ગયા ને અત્યારે મારા મમ્મી આવ્યા છે તો કીઓના બધું કામ કરતા હતા ને હવે આશુબેન અહીં લાગી જશે વાહ વાહ મારા મમ્મી રહે છે હમણાં ઓલું કરું લે બાકી છે ને તો એ ઓલા પરથી અહીં સુધી પાથરી દીધી છે હવે કંઈ જાજી બાકી નથી અમુક કટકા નાના હતા કેમ કે અહીંયા મોટા કટકા નથી ફિટ થતા એટલે નાના કટકા ફિટ કરી દીધા મારા મમ્મી જાય છે ને ભાઈ આજનો કંઈક મોસમ શાંત છે મસ્ત છે ને આમ શેકલા ઘડીને પૂરા પોપટ વટે ને અવાજ આવે વાહ ભાઈ મસ્ત મોસમ છે આજનું બીજું કંઈ નહીં મજા આવે એવું આમ શાંત કહેવાય નહીં સંભળાતું લે એ ખોટું ને સંભળાતું નહીં હા શું નહીં સંભળાનું
લ્યો, મોસમ મસ્ત છે. બાકી શું કેવું છે તમારું? કમેન્ટમાં કહી દો કેવો મોસમ છે અત્યારનો. મને તો આમ મસ્ત લાગ્યું. હાંધો નીકળી ગયો તો આ લેન્ડનો પાથરતાથી પાછા જવું પડ્યું ફિટ કરવા. કેમ કે અમુક લાઈન છે ને હાંધાવાળી છે, ફિટ કરે છે. વાહ ભાઈ, આ લેનનો હાંધો હતો. અમુક ટકા કાપી નાખેલું હોય ને હાંધો ને એવું હોય. હા પૂરું છે. શું કરવું? ન્યા લેવું તો હાલો, ન્યા લઈ લઈ જાઓ. નાના બટકા હોય ને પર લઈ લઈ એટલે રેડી થઈ જાય ને. ચાલો પછી અહીં બધું હિરખું કરી નાખશું. બા મૂકી જાય ના હિરખું જ ગોઠવાય છે. એમાં હે ને થઈ ગયું છે પ્રોબ્લેમ યાર. જો આ બટકા છે એ ઓલે પર અડધે સુધી જ છે. પછી આ એટલું ફિક્સ થઈ ગયું. ઓલામાં છે ને આમાં ગેપ ઓછું હોય, વધારે હોય તો એ બધું ઉછા કરી કરીને હિરખી કરવી પડશે. પછી અહીં હિરખું કરવું પડશે. ચારે બધું હિરખું થાય. ભીંડલા જાઓ એટલા છે, એટલે આ ભાગના એટલા જ છે. એટલું ખાલું પીડ્યું છે. તો અહીંયા ખાલું પડી ગયું છે, અહીંયા પીડ્યું છે. હવે બધું કરીએ હિરખું. હે તું જા જા બેન, તું જા. લાગી જાય ઘડીક વાર કામે, એટલે આજ પૂરું થઈ જાય ને. ચાલો વાહ તો જાય છે આશુબેન કામે. ફેમિલી કેવોને નળી હિરખી કરતા હતા પથરાઈ ગઈ. પછી માઇન્ડ અત્યારે બધું કમ્પ્લીટ થયું ને અત્યારે વાગવા આવ્યા છે 6. જો તો એક નળી છે ને અહીંયા ઘટી આ લાઈનમાં. હવે આશુબેન બેઠા નહીં, ફીંડલું ખરાબ નીકળ્યું એટલે. બાકી જે એમનું હિરખી કરી છે, કાલ પાસે જે એકવાર ચેક કરીશું. ત્યારે બધું મગજમાં ઉતરી. કેમ કે આમાં 3 છે ને એટલે હિરખી નળી બધી સીધી ફિટ નથી થતી, એટલે વધારે પ્રોબ્લેમ થઈ ગઈ એમ. આશુબેન પાછું અડધું ભૂલવાડી દે મને. માઇન્ડ હિરખું કર હોય એમાં નાની હોય, આમાં મોટી હોય. મારે તો મગજ કામ કરતા બેન થઈ ગયો. ભાગું ને ઘેરે. હવે ઘેરે ભાગવા શાક મેકવાનું થઈ ગોતું જાય ને બકાલું ભાજી બનાવી નાખ્યા તો જે બનાવું બનાવો. હવે ભાજી તાળિયા ને મેથી. જો આ 3 છે ને આખું, એટલે બધું હિરખું ફિટ ન થાય. એમાં કટકા કરી કરીને એટલે જ તે આ ભાગની નળી હોય એને અહીં રાખી, ઓલા ભાગની નળી હોય એ બાજુ રાખી. નકર તો બધું ભેગું કર્યું હોય તો પછી કંઈ હિરખું ફિટ જ ન થાય એમ. કેમ કે અહીં એટલે સુધી તમે નળી હોય, પછી ઓલી નળી હોય વધારે લાંબી હોય, આ ટૂંકી હોય, આ સાઈડની પછી હા બટકા હોય, આ એટલી પરફેક્ટ હોય. એટલે બધું હિરખું અલગ અલગ ફીંડલા જ રાખવા પડે. એટલે ઓલી બાજુના ફીંડા ઓલી બાજુ જ રાખી, આ બાજુના આ બાજુ. તેના ઘરે કઈ લઈ જ નથી જતા એમ. મારા મમ્મી છે ને ભેંસ દોવાની તૈયારી કરવા માંડ્યા છે. આશુબેન જો ભાજી લઈ આવ્યા છે ને આપણે આજ થાકી ગયા છીએ. ભાઈ સાહેબ જો કુંડી હાથ ધોયો હતો તો અહીં બંધ કરીને વહી જા બેન. વાહ, બાકી નજારો કેવો છે કુંડી અહીંથી. વાહ ભાઈ, વાળો બાંધીને વહી આવ્યા તમે. બાંધી દેલો તો મેં કીધું મેથી તું ખેંચ આવી એમ હતું મને. ફેવરેટ તો અત્યારે આવ્યો છું હું ધાબા પર. વાહ ભાઈ શેકલા ઉડે છે મસ્ત. સુરત દાદા હમણાં હાથમી જવાના અને હું છે ને હવે ઘડીક વાર અહીં બેહવાનો. મને પૂછ્યું હું ખાવું એમ. હું તો કઈ પણ ખાઈ લે. મારે તો તીખારી તો દેખાઈ ગઈ તો બસ. આજ તીખારી ન ખાવ બોલ, મેથી ભાજી જ ખાવ ખાલી. જોવું મને કીધું તું થાકી ગયેલી હતી તીખારી ન બનાવે. પણ મને થોડી ખબર હતી, હું તો ધાબા પર બેઠો હતો. દીધું કે વાતે મારવા નહીં એટલું બધું નહીં ખાવ. લે લે હા છે માતાશ્રી જો આ માટા મારે છે, બધા બેહી ગયા જમવા. હા કેમ એમ હો ભાઈ. તો છે ને હું ખાઈને મોબાઈલમાં ચાર્જિંગ નથી, જમવાનું બાકી શૂટ કરીને મેં ફટાફટ મૂક દઉં, નકર કામ નહીં થાય એમ. તો કાંઈ નહીં, બાકી તો હવે બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.